હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચોટીલા સાળંગપુર પાર્ટ 4. તો આ વિડીયો અમારો એક લાસ્ટ વિડીયો છે જે અમે લોકો ફરીને આવ્યા હતા. તો અમે જે આ મંદિરના અંદર આવ્યા છીએ એ મંદિર આપણે એક્ઝેક્ટ આપણે જે સાળંગપુર જે હનુમાન દાદાનું મંદિર છે એની સામે આ એક સ્વામિનારાયણ મંદિર છે જે બહુ જ સરસ છે, જોવા જેવું છે. અંદર સરસ એવી મૂર્તિઓની પ્રતિમા છે અને જોવા જેવું છે. ગાર્ડનિંગ છે, ફરવાનું છે, બધું જ છે. પણ જે મેન અમારે જે દર્શન કરવાના હતા સ્વામિનારાયણ ભગવાનના, તો ત્યાં રિનોવેશનનું કંઈક કામ ચાલતું હતું, તો એટલે અમને અંદર જવા ન મળ્યું. બટ અમે લોકો અંદર બધી જગ્યાએ ફર્યા તો બહુ જ મજા આવી. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જુઓ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ગાઈસ. તો આ વિડીયોને એન્જોય કરો. અમે તો બહુ જ એન્જોય કર્યું. તો જોતા રહો આ વિડીયોને એન્ડ સુધી. અહીંયા ઘણી બધી પ્રતિમાઓ હતી, ફોટોઝ હતા, ગાર્ડનિંગ હતું. બટ આ મંદિરના વિશે મને એટલી કંઈ હજી સુધી મને જાણકારી નથી, એટલે તો હું તમને એટલું બધું કંઈ ડિટેલ બતાવી નહીં શકું આ મંદિરના વિશે. બટ હા, અહીંયા આવ્યા પછી અમને એક પોઝિટિવ વાઇબ્સ મળી હતી, જે બહુ જ અંદર મને સારું લાગ્યું હતું. અંદર ગયા પછી બહુ જ સુકૂન હતું અંદર અને બહુ જ શાંતિ હતી. તો બહુ મજા કરી અમે લોકોએ. તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ ફ્રેન્ડ્સ. આ જે ડોર હતો, મેઇન ડોર, જે અમારે અંદર દર્શન કરવાના હતા, બટ ત્યાં કામ ચાલુ હતું એટલે અમે અંદર જઈ ન શક્યા. ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો હવે અહીંયાથી નીકળશું. બોટાદ સ્ટેશને આવી ગયા છીએ અમે લોકો. અહીંયા અમે લોકોએ જમી લીધું છે. જમ્યા પછી અમે લોકો સીધા સ્ટેશને ગયા, ત્યાં રેસ્ટ કર્યો, ટ્રેનની વેઇટ કરી. અને જોઈ શકો છો ઘણું પબ્લિક છે અહીંયા. હેલો ફ્રેન્ડ્સ, અમારી જર્ની અહીંયા જ સમાપ્ત થાય છે. અમે લોકો જસ્ટ બોટાદ સ્ટેશને અમે લોકો આવી ગયા છીએ ને હવે અમે અહીંયાથી જશું સીધા મુંબઈ. જે અમારી ટ્રેન છે એ ભાવનગર ટ્રેન છે અને અમને બહુ જ મજા આવી. આઈ હોપ કે તમને આ વિડીયોઝ જ્યારે આ વિડીયો તમને જોઈને બહુ જ મજા આવશે. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો ગાઈસ. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અત્યાર માટે આટલું જ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.